નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? કૌટિલ્ય લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર તમારા સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિતેશ જોશી. મિત્રો, ખાખી જે છે એ જેમ દિવસો જાય છે તેમ નજીક આવતી જાય છે. જબ પહેન કે નિકલેંગે હમ ખાખી તબ સપના રહેગા ના કોઈ બાકી. જી હા, 200 માર્ક્સનું પેપર અને એ 200 માર્ક્સના પેપરમાં અગત્યનો મુદ્દો, અગત્યનો ટોપિક, અગત્યનો વિષય એ એટલે બંધારણ. કોન્સ્ટેબલમાં 30 માર્ક્સનું બંધારણ અને પીએસઆઈમાં 25 માર્ક્સનું બંધારણ, એનો ગુણભાર અને ખૂબ જ સમજૂતીનો અગત્યનો વિષય છે. અને એ વિષયની ટેસ્ટ સિરીઝ એ કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર હું લઈને આવ્યો છું. અને આજે 4 નંબરની ટેસ્ટ સિરીઝ, આપણે અગાઉ 3 ટેસ્ટ સિરીઝ જોઈ ચૂક્યા છીએ. ટેસ્ટ સિરીઝમાં આપણે માત્ર પ્રશ્નોની ચર્ચા કરીને છોડી દેતા નથી, પરંતુ તેના આગળ પાછળ અગત્યના જે મુદ્દાઓ છે તેને પણ આપણે નોંધીએ છીએ અને ચર્ચા કરીએ છીએ. બરાબર. અત્યાર સુધી આપણે 3 ટેસ્ટ સિરીઝ પૂરી કરી ચૂક્યા છીએ અને મને વિશ્વાસ છે કે તમારો કોન્સેપ્ટ એ બધા જ પ્રશ્નોમાં ક્લિયર થયેલો હશે. બરાબર. 30 માર્ક્સનું કોન્સ્ટેબલમાં ગુણભાર અને પીએસઆઈમાં 25 માર્ક્સનું ગુણભાર ધરાવતું બંધારણ ખાખી સુધી પહોંચવા માટે અગત્યનો વિષય કહી શકાય તેવો બંધારણનો વિષય. અને આ ટેસ્ટ સિરીઝ પ્રશ્નોત્તરી સ્વરૂપે આજે આપણે 4થા નંબરની ટેસ્ટ સિરીઝની ચર્ચા કરવાની છે. 4થા નંબરનો ટેસ્ટ ખૂબ જ અગત્યના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, એટલે જોડાયેલા રહેજો મિત્રો. હજુ આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. આવનારા દિવસોમાં વધુ પ્રશ્નોની સિરીઝ એ તમારા સમક્ષ આવશે, એટલે ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. નીચે સબસ્ક્રાઇબનું બટન આપેલું છે, તે સબસ્ક્રાઇબનું બટન દબાવજો અને લાઈક પણ કરજો અને શેર પણ કરજો. સાથે સાથે જેમ જેમ પ્રશ્નોની ચર્ચા થાય તેમ તેમ મારી કોમેન્ટ પણ આવી જોઈએ. કોમેન્ટ જે છે એ કરતા રહેજો, જેથી કરીને અમને અહીંયા ખબર પડે કે તમે આ પ્રશ્નો જે છે સોલ્વ કરો છો અને એ પ્રશ્નો જે છે તમને વ્યવસ્થિત રીતે સમજાય છે. ખાસ સબસ્ક્રાઇબ, લાઈક, શેર એન્ડ કોમેન્ટ. ચાલો મિત્રો, આગળ આપણે જોઈએ આ ટેસ્ટ સિરીઝમાં. એ ટેસ્ટ સિરીઝ જોઈએ તે પહેલા કૌટિલ્ય લાઈવની એપ્લિકેશનમાં એક કોર્સ લોન્ચ થઈ ચૂક્યો છે મિત્રો. એક કોર્સ લોન્ચ થઈ ચૂક્યો છે. આપણી સ્પર્ધાત્મક પરીક્ષાની તમે તૈયારી કરી રહ્યા છો તેનો બેઝિક પાયો જે કહી શકાય, વિષયો સમજવાનો પાયો જે કહી શકાય તે એટલે જીસીઆરટી. અને જીસીઆરટી ની નિશાળ નામનો એક કોર્સ એ લોન્ચ થયો છે. ખૂબ જ સરસ નામ, જીસીઆરટી ની નિશાળ. ફરીથી પાછા આપણે નિશાળમાં જવાનું છે અને જીસીઆરટી સોલ્વ કરવાની છે, જેથી કરીને સ્પર્ધાત્મક પરીક્ષાના વિષયો જે છે એ ક્લિયર થઈ શકે. એના માટે કૌટિલ્ય લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. અહીંયા સ્કેનર પણ આપેલું છે. પ્લે સ્ટોર પર પણ તમે કૌટિલ્ય લાઈવ એવું ટાઈપ કરીને લખશો તો એપ્લિકેશન જે છે આવી જશે. લિંક પણ આપેલી છે. યુટ્યુબમાં તમે જોશો તો લિંક પણ આપેલી છે. અહીંયા આ કોડ સ્કેન કરશો તો પણ કૌટિલ્ય લાઈવની એપ્લિકેશન જે છે ડાઉનલોડ કરી શકાશે. મિત્રો, જીસીઆરટી ની નિશાળ રેકોર્ડેડ કોર્સ છે. આખો જ કોર્સ જે છે રેકોર્ડેડ છે. આ કોર્સ જે છે એમાં ખાસ 6 થી 10 જીસીઆરટી નું જે સામાજિક વિજ્ઞાનનું જે પુસ્તક છે એનું સંપૂર્ણ એનાલિસિસ કરેલું છે. સંપૂર્ણ એનાલિસિસ એટલે એ પાઠ્યપુસ્તકમાં જે માહિતી નથી તેની પણ આપણે ચર્ચા કરેલી છે. ખાસ અગત્યની વાત, તેની પણ ચર્ચા કરેલી છે. એટલે અગત્યના વિષયો જે છે ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, સાંસ્કૃતિક વારસો, અર્થશાસ્ત્ર જેવા વિષયો જે છે એ ખૂબ જ ડીપમાં એની ચર્ચા કરેલી છે. એટલે ખાસ 360 ડિગ્રી એનાલિસિસ તમને એમાં મળશે. દરેક ચેપ્ટર પ્રમાણે સ્પર્ધાત્મક પરીક્ષાની પરીક્ષાલક્ષી માહિતી જે છે, સમજૂતી જે છે એ મળશે. પાઠ્યપુસ્તકમાં આપેલ માહિતીને સંબંધિત વધારાની પરીક્ષાલક્ષી જે માહિતી છે એ પણ એમાં મળશે. અને ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, અર્થશાસ્ત્ર જેવા વિષયો જે છે એનું પાયાનું જ્ઞાન એ તમને ત્યાંથી મળી રહેશે. અને હવેની પરીક્ષાઓમાં જીસીઆરટી જે છે એ જીસીઆરટી ને બેઝ બનાવીને પ્રશ્નો જે છે પૂછાતા હોય છે. તમે હમણાં જ જે સીસીઈ ની પરીક્ષા લેવાયેલી છે એમાં વર્ણનાત્મક પ્રશ્નો તમે જોશો. વર્ણનાત્મક પ્રશ્નો, લેખિત પ્રશ્નો જે છે એ પણ જીસીઆરટી ના પ્રશ્નો છે મિત્રો. આ ખાસ ધ્યાનમાં રાખજો. તમે પેપર જે છે એ જોજો. સીસીઈ નું હમણાં જે લેવાયું એમાં પણ જીસીઆરટી માંથી તમને કન્ટેન્ટ મળી રહેશે. એટલે એના ઉપરથી તમે સમજી શકો કે કોન્સ્ટેબલ, પીએસઆઈ અને વર્ગ 3 ની જે ભરતી આવે છે તેમાં
આ જીસીઆરટી કેટલી અગત્યની બાબત છે આ ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો. આ સમજૂતી તો વિડિયો લેક્ચર્સ જે છે એ તો આપેલા જ છે અહીંયા આ કોર્સમાં. એ સિવાય દરેક ચેપ્ટર પ્રમાણે એમસીક્યુ પ્રશ્નો પણ તમને મળવાના છે આ કોર્સમાં. આ ધ્યાનમાં રાખજો. એ સિવાય મટીરિયલ પણ અહીંયા મળશે એટલે ખાસ રાહ ન જોતા અત્યારે અહીંયા આ લોન્ચિંગ ડિસ્કાઉન્ટ 60% ચાલે છે. 499 જે છે ફીસ છે 1499 જે છે એ એની કોર્સની ફી છે, પરંતુ 60% ડિસ્કાઉન્ટ એટલે માત્ર 599 રૂપિયા. 599 રૂપિયા જે છે એ ડિસ્કાઉન્ટ છે. ડિસ્કાઉન્ટ જે છે ટૂંક સમય માટે જ એ અવેલેબલ છે. એટલે કૌટિલ્ય લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરો, કોર્સ જુઓ, ડેમો લેક્ચર જુઓ અને એ કોર્સમાં જે આપેલું છે એમાં એનો લાભ લો મિત્રો. ખૂબ જ નોર્મલ નહિવત ફીમાં આ કોર્સ જે છે એ તમને અવેલેબલ થશે. એટલે ખાસ એક વખતે એપ્લિકેશન ડાઉનલોડ કરીને કોર્સની માહિતી પ્રાપ્ત કરી લેજો. કોઈ પણ ક્વેરી હોય તો અહીંયા નંબર પણ આપેલો છે 81 60 93 73 આ નંબર પર તમે કોલ પણ કરી શકો છો. યુટ્યુબ, ટેલિગ્રામ ચેનલ, વોટ્સઅપ ચેનલથી પણ જોડાઈ શકો છો મિત્રો. ખાસ આ માહિતી જીસીઆરટી ની એ લઈ લેજો, એપ્લિકેશનમાં અવેલેબલ છે. ચાલો મિત્રો આપણે ટેસ્ટ તરફ જઈએ. ટેસ્ટ જે છે એમાં પહેલો પ્રશ્ન મિત્રો તમારી કોમેન્ટ જે છે કોમેન્ટ બોક્સમાં તમે જવાબ આપતા રહેશો. ખાસ અગત્યનું પહેલો પ્રશ્ન તરફ, ભારતનું ન્યાયતંત્ર ખાલી જગ્યા. ભારતનું ન્યાયતંત્ર કેવું છે? પ્રશ્ન જે છે ખૂબ જ અગત્યનો. ભારતનું ન્યાયતંત્ર જે છે એ કેવું છે એ પ્રશ્નાર્થ છે આગળ. અને એના ઓપ્શન છે એકતંત્રી અનુસંકલિત છે, સ્વતંત્ર અને નિષ્પક્ષ છે, સી સરકારના અંગો પૈકીનું એક અંગ છે અને ડી ઉપરોક્ત ત્રણે. શું જવાબ મિત્રો? કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી લેજો. કોમેન્ટ બોક્સમાં ખાસ તમારા જવાબો આપવાના છે. શું જવાબ આવશે આનો? એકતંત્રી છે ભારતનું ન્યાયતંત્ર? તો હા છે. અનુસંકલિત છે? તો હા. અનુસંકલિત મીન્સ કે સૌથી સર્વોચ્ચ સ્થાને સર્વોચ્ચ અદાલત, એનાથી નીચે વડી અદાલત, પછી જિલ્લા અદાલતો જે છે એ સંયુક્ત રીતે કામ કરે છે. એટલે કે અનુસંકલિત રીતે કામ કરે, સંકલિત રીતે કામ કરે છે, એકબીજાની રીતે સ્વતંત્ર નથી. એને અનુસંકલિત કહેવાય. બંધારણીય શબ્દો ધ્યાનમાં રાખજો. સ્વતંત્ર અને નિષ્પક્ષ છે? તો હા ભાઈ છે, સ્વતંત્ર અને નિષ્પક્ષ છે અને હોવું પણ જોઈએ તો જ એની વિશ્વસનીયતા જળવાય. એટલે આ પણ સાચું છે, આ પણ સાચું છે. બરાબર. સરકારના અંગો પૈકીનું એક અંગ છે? તો હા, સરકારના 3 અંગો આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. આમાં અગાઉની ટેસ્ટ સિરીઝમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. સરકારના 3 અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભા જે છે કાયદા ઘડવાનું કામ કરશે, કારોબારી જે છે કાયદાનો અમલ કરાવવાનું કામ કરશે અને ન્યાયતંત્ર જે છે એ કાયદાનું રક્ષણ કરવાનું કામ કરશે. એટલે સરકારનું અંગ પણ છે. એટલે જવાબ જે છે એ શું આવશે? આ 3 ઉપરની બાબતો જે છે આમાં આની સાથે જોડાયેલી છે. એટલે આનો જવાબ જે છે એ ઉપરોક્ત 3 એ આનો જવાબ આવશે. ખાસ અગત્યની વાત. આ ન્યાયતંત્રના મિત્રો લક્ષણો છે. એકતંત્રી છે, અનુસંકલિત, સ્વતંત્ર, નિષ્પક્ષ. આ ન્યાયતંત્રના લક્ષણો છે. આ ખાસ ધ્યાનમાં રાખજો. જઈએ બીજા પ્રશ્ન તરફ મિત્રો. કોમેન્ટ બોક્સમાં ખાસ તમારા જવાબ આવવા જોઈએ. બીજો સિંગમભાઈ. ઓકે, સિંગમભાઈની વાત આવી છે મિત્રો. સિંગમભાઈ જે છે નગરપાલિકાની ચૂંટણી લડવા માંગે છે. નગરપાલિકાની ચૂંટણી લડવી છે સિંગમભાઈને. હવે સિંગમભાઈને નગરપાલિકાની ચૂંટણી લડવી છે તો તેની ઉંમર કેટલી હોવી જોઈએ? ઉંમર સંબંધિત પ્રશ્ન, સ્થાનિક સ્વરાજનો પ્રશ્ન છે આ. 18 વર્ષથી વધુ હોવી જોઈએ, 20 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, 21 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ કે 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. અહીંયા ચૂંટણી લડવાની વાત છે, મતદાનની વાત નથી. જો મતદાન હોય તો 18 વર્ષ આવે એટલે આ આવશે નહીં. એક ઓપ્શન જે છે નીકળી ગયો. બરાબર છે. 25 વર્ષ જે છે લોકસભાની ચૂંટણી આવે છે. બરાબર છે. લોકસભાની ચૂંટણી જે છે એ 25 વર્ષ આવશે. બરાબર છે. એટલે આ જે છે નીકળી ગયો, આ નીકળી ગયો. હવે આ બેમાંથી વિચારવાના છે. 20 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ અને 21 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. મિત્રો સ્થાનિક સ્વરાજની વાત આવે અને ચૂંટણી લડવાની વાત આવે
તો તેમાં તમારે 21 વર્ષ ધ્યાનમાં રાખવાના છે. 21 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ એ તેનો જવાબ આવે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી 21 વર્ષની ઓછામાં ઓછી ઉંમર, બરાબર, એનાથી વધુ હોય, 21 વર્ષ અથવા એનાથી વધુ હોય તો એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે છે એમાં ઉમેદવારી પોતાની નોંધાવી શકે, ચૂંટણી લડી શકે. ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત. એટલે જવાબ આવશે સી, 21 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. નીચેનામાંથી કયો અધિકાર ભારતીય બંધારણ પ્રમાણે કાનૂની અધિકાર છે? કાનૂની અધિકાર, બરાબર. આગળ આ પ્રશ્નો આવો જ એક પ્રશ્ન આવ્યો હતો અગાઉની ટેસ્ટ સિરીઝમાં મિત્રો. ખાસ નીચેનામાંથી કયો અધિકાર ભારતીય બંધારણ પ્રમાણે કાનૂની અધિકારની વાત કરવામાં આવેલી છે? કાનૂની અધિકાર, બરાબર છે. સંપત્તિનો અધિકાર, શિક્ષણનો અધિકાર, સમાનતાનો અધિકાર કે ઉપરોક્ત ત્રણે? મિત્રો હવે અગાઉ આપણે મૂળભૂત અધિકારો જે હતા એમાં વાત કરી હતી. એક મૂળભૂત અધિકારોનો એક પ્રશ્ન આવ્યો હતો, એમાં આપણે ચર્ચા કરી હતી, બરાબર છે. મૂળભૂત અધિકારો જે શરૂઆતમાં એ 7 મૂળભૂત અધિકારો હતા, અત્યારે હાલમાં 6 મૂળભૂત અધિકારો છે. 6 મૂળભૂત અધિકારો. એમાંથી અનુચ્છેદ 31 માં જે મૂળભૂત અધિકાર હતો કયો? સંપત્તિનો મૂળભૂત અધિકાર. એ સંપત્તિનો મૂળભૂત અધિકાર એ 44માં બંધારણીય સુધારા, બરાબર, 1978 માં 44માં બંધારણીય સુધારામાં આ સંપત્તિનો જે મૂળભૂત અધિકાર હતો એને કાનૂની અધિકાર બનાવી દેવામાં આવ્યો છે, બરાબર છે. આ સંપત્તિનો મૂળભૂત અધિકાર એને કાનૂની અધિકાર બનાવી દેવામાં આવ્યો છે. એટલે આપણો જવાબ જે છે શું આવશે? તો આ જે શિક્ષણનો અધિકાર આરટીઈ 2009 એ તો છે જ, બરાબર છે. સમાનતાનો અધિકાર તો એ પણ મૂળભૂત અધિકાર છે. ઉપરોક્ત ત્રણે તો ના, એ નહીં આવે. તો જવાબ શું આવશે? સંપત્તિનો મૂળભૂત અધિકાર જે છે એ કાનૂની અધિકાર છે. ભાગ 12 અનુચ્છેદ 300A માં મૂકી દેવામાં આવ્યો છે. સંપત્તિનો મૂળભૂત અધિકાર એ કાનૂની અધિકાર રહેશે. પહેલા એ મૂળભૂત અધિકાર હતો. એટલે સંપત્તિનો અધિકાર જે છે કેવો છે? તો કાનૂની અધિકાર રહેશે. ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત. શિક્ષણનો અધિકાર જે છે મૂળભૂત અધિકારમાં છે. 6 થી 14 વર્ષના બાળકોને ફરજિયાત અને મફત શિક્ષણની જોગવાઈ એ કરવામાં આવેલી છે. આરટીઈ એ છે. ઓકે, આ ધ્યાનમાં રાખજો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો કોઈ રાજ્ય અમલ ન કરે તો શું થાય ભાઈ? અમલ ન કરે તો શું થાય? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો નો પ્રશ્ન, બરાબર છે. ભાગ 4 36 થી 51 રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. જો એનો કોઈ મૂળભૂત આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો કોઈ રાજ્ય અમલ નથી કરતું તો શું થાય? તેની સામે અદાલતનો આશ્રય લઈ શકાય. તેની સામે અદાલતનો આશ્રય લઈ શકાતો નથી. તે રાજ્યના મુખ્ય પ્રધાનને રાજીનામું આપી દેવું પડે. તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે. શું જવાબ આવશે મિત્રો? કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ જે છે આવતો રહેવો જોઈએ. પ્રશ્નોના રિવ્યુ જે છે એ પણ આવવા જોઈએ મિત્રો. ખાસ ધ્યાનમાં રાખજો, તમારા રિવ્યુ જે છે એ આવકાર્ય છે. ખાસ શું જવાબ આવશે મિત્રો? કલ્યાણ રાજ્યની કલ્પના પર આધારિત આ સિદ્ધાંતો છે, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એટલે રાજ્ય એ આવું હોવું જોઈએ એવી કલ્પના, રામ રાજ્યની કલ્પના, કલ્યાણ રાજ્યની કલ્પના એ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવેલી છે. અને એવું પણ જણાવવામાં આવેલું છે કે સરકાર જે છે 5 વર્ષ દરમિયાન આ કલ્યાણ રાજ્યની કલ્પના પર આધારિત જે સિદ્ધાંતો છે તેને લોકો સુધી પહોંચાડવાનું કામ કરશે. અને જ્યારે કાયદા બનાવવામાં આવે સંસદમાં એ વખતે આ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. પરંતુ માની લો કે સરકાર કોઈ આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એનો અમલ ન કરે 5 વર્ષ દરમિયાન તો એને અદાલતમાં પડકારી શકાતા નથી. એ મરજિયાત છે, બરાબર છે. એને કોઈ અદાલતમાં પડકારી શકાતા નથી, બરાબર. આ ધ્યાનમાં રાખજો. એટલે આનો જવાબ શું આવશે? તેની સામે અદાલતનો આશ્રય લઈ શકાતો નથી, એ તેનો જવાબ આવશે. ખાસ અગત્યની બાબત મિત્રો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 5મો પ્રશ્ન. બંધારણ ઘડવા મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, આવા ઘણી વખતે પ્રશ્ન મોટા પૂછાતા હોય છે, લાંબા, પણ એમાં ગભરાવાનું નથી લાંબા પ્રશ્ન જોઈને, પરંતુ એક કીવર્ડ જે છે એ પકડવાનો છે. શું છે એ? બંધારણ ઘડવા બંધારણ સભાએ 7 સભ્યોની એક ખરડા સમિતિ રચી હતી, બરાબર. ડ્રાફ્ટિંગ કમિટી, મુસદ્દા સમિતિ, એના અધ્યક્ષ હતા ભીમરાવ આંબેડકર, બરાબર છે. એ સમિતિની આ વાત છે.
બરાબર, જેમાં આંબેડકર અધ્યક્ષ, ટીટી કૃષ્ણમાચારી, માધવરાવ, મોહમ્મદ સાદુલ્લા સભ્યો હતા. એટલે અહીંયા એક આંબેડકરનું નામ આપેલું છે, ટીટી કૃષ્ણમાચારી 2, માધવરાવ 3 અને મોહમ્મદ સાદુલ્લા આ 4નું નામ આપેલું છે. બરાબર, બાકીના 3 સભ્યો રહ્યા. એ બાકીના અન્ય 3 સભ્યોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? અહીંયા નથીની વાત કરવામાં આવેલી છે. હવે આગળ પણ આપણે વાત કરી હતી જ્યારે અગાઉના જે ટેસ્ટ સિરીઝ જોઈ, પ્રથમ ટેસ્ટ સિરીઝ જોઈ, એમાં બંધારણ સભાના પ્રશ્નો આવ્યા હતા. હવે એ જ્યારે બંધારણ સભાના પ્રશ્નો આવે એમાં આપણે વાત કરી ચૂક્યા છીએ. બરાબર છે. એટલે જવાહરલાલ નહેરુ જે છે એ જવાહરલાલ નહેરુ એના સભ્ય હતા નહીં. બરાબર છે. અહીંયા કનૈયાલાલ મુનશી જે છે તો સભ્ય હતા, એટલે અહીંયા તો વિચારો એ તો હતા જ. બરાબર છે, એ તો આવશે જ. અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર એ પણ હતા. ગોપાલ સ્વામી આયંગર જે છે એ પણ હતા. તો કોણ, શું જવાબ આવશે, કોણ નહીં આવે? તો જવાહરલાલ નહેરુ જે છે એ વચગાળાની સરકારના વડાપ્રધાન હતા ભાઈઓ. બરાબર, એટલે જવાબ શું આવશે? તો જવાહરલાલ નહેરુ એનો જવાબ આવશે. ઘણી વખત પરીક્ષામાં પ્રશ્નો લાંબા હોય, લાંબો પ્રશ્ન હોય, એટલે આપણને એમ થાય કે આ પ્રશ્નો અઘરો હશે એના દેખાવ પરથી. એના દેખાવ પરથી જ આપણને ડર લાગે છે, એટલે આપણે માનસિક રીતે તૂટી જઈએ છીએ. પરંતુ ગભરાવાની જરૂર નથી, પ્રશ્ન સરળ હોય છે. જ્યારે તમે એને ધ્યાનથી વાંચો એટલે તમને ખબર પડે કે આ પ્રશ્ન સરળ છે. એટલે ગભરાઈ જવાની જરૂર નથી, માનસિક રીતે તૂટી જવાની જરૂર નથી. ખાસ ધ્યાનમાં રાખજો. છઠ્ઠો પ્રશ્ન, ભારતના બંધારણમાં સુધારો કરવાનો ખરડો કેન્દ્રીય સંસદના કયા ગૃહમાં રજૂ કરી શકાય? હવે અહીંયા બંધારણીય સુધારા ખરડાની વાત આવે છે. બરાબર છે. બંધારણીય સુધારા ખરડો, બંધારણીય સુધારા ખરડો જે છે એ સંસદના કયા ગૃહમાં, એટલે કે લોકસભામાં રજૂ કરી શકાય કે રાજ્યસભામાં રજૂ કરી શકાય પહેલા, અથવા તો સંયુક્ત સત્રમાં રજૂ, કયા ગૃહમાં રજૂ કરી શકાય? બરાબર છે. 368 મુજબ બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા છે. 368 મુજબ. બરાબર, આ ધ્યાનમાં રાખજો. ઉપલા ગૃહમાં, ઉપલું ગૃહ એટલે રાજ્યસભા, નીચલા ગૃહમાં એટલે કે લોકસભા, બંનેના સંયુક્ત ગૃહમાં એટલે સંયુક્ત સત્રમાં, સંયુક્ત સત્ર બોલાવવું પડે. બરાબર, કે કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય. બરાબર, શું જવાબ આવશે મિત્રો આમાં? અહીંયા બંધારણીય સુધારા ખરડાની વાત છે. બંધારણીય સુધારા ખરડાની વાત છે. શું જવાબ આવશે? તો બંધારણીય સુધારા ખરડો જે છે મિત્રો એ કોઈ પણ ગૃહમાં એ રજૂ કરી શકાય, કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય. બરાબર, જો એ બંધારણીય સુધારા ખરડો જે છે એ રાજ્યની બાબત હોય, રાજ્ય એટલે કે સંયુક્ત વિષય હોય, રાજ્ય અને કેન્દ્રનો સંયુક્ત વિષયને લગતો હોય, તો એને અડધાથી ઉપર રાજ્યોની વિધાનસભાઓમાં પણ બહુમતી માટે મોકલવો પડે. જેમ કે 370મી જ્યારે કલમ નાબૂદ કરી તો એ બંધારણીય સુધારા ખરડો છે. તો એ બંધારણીય સુધારા ખરડો જે છે એ બંને ગૃહમાંથી પસાર થઈને અડધાથી વધારે રાજ્યોની વિધાનસભાઓમાં પણ પસાર કરવો પડે, પછી એ બંધારણીય સુધારા ખરડા ઉપર રાષ્ટ્રપતિની સહી થાય. આ ધ્યાનમાં રાખજો, કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતના બંધારણની કલમ 51A. હવે અહીંયા 51A વાત આવે એટલે આપણા મગજમાં ફિટ હોવું જોઈએ કે અહીંયા મૂળભૂત ફરજોની વાત આવેલી છે. અનુસાર બંધારણ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજને માન આપવું એ, બંધારણ અને રાષ્ટ્રગીત રાષ્ટ્રધ્વજને માન આપવું એ, પછી ખાલી જગ્યા, તો એ શું છે? બરાબર, અહીંયા 51A ની વાત છે. બરાબર, હવે અહીંયા 51A આવે એટલે મૂળભૂત ફરજો તો આવી ગઈ. બરાબર, અહીંયા મૂળભૂત હક આવતા નથી. બરાબર, મૂળભૂત અધિકારો જે છે આવતા નથી. નાગરિકોનો મૂળભૂત હક છે તો ના, નાગરિકોની મૂળભૂત ફરજ છે તો હા, નાગરિકનું સ્વાતંત્ર્ય છે તો ના, અહીંયા આપણને નહીં આવે. નાગરિક માટે મરજિયાત છે તો એ પણ નહીં આવે, ફરજ છે. બરાબર, શું આવશે? આ પ્રશ્નનો જવાબ જે છે એ શું આવશે? ફરજ. કેમ કે અહીંયા 51A આપી દીધી છે એટલા માટે. ઓકે, ભારતના ઉપરાષ્ટ્રપતિને કેવી રીતે હટાવી શકાય? ઉપરાષ્ટ્રપતિની વાત છે. બરાબર, અત્યારે કરંટ અફેર્સનો મુદ્દો પણ છે મિત્રો, ઉપરાષ્ટ્રપતિ. બરાબર, કરંટ અફેર્સનો મુદ્દો છે. અત્યારે સંસદનું સત્ર ચાલુ છે એટલે તમને જો કરંટ અફેર્સથી પરિચિત હોવ અને રોજે રોજ કરંટ અફેર્સ વાંચતા હોવ તો આ અત્યારે કરંટ અફેર્સનો મુદ્દો પણ છે. એટલે ખાસ અગત્યની વાત, ભારતના ઉપરાષ્ટ્રપતિને કેવી રીતે હટાવી શકાય? આપણે અગત્યની વાત અહીંયા વિચાર એ કરવાનો છે કે ઉપરાષ્ટ્રપતિ જે છે, ભારતના ઉપરાષ્ટ્રપતિ જે હોય તે રાજ્યસભાના સભાપતિ પણ છે. હોદ્દાની રૂએ એ રાજ્યસભાના સભાપતિ છે. અહીંયા રાજ્યસભાના સભાપતિ ઉપર
અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા માટે વિપક્ષો જે છે એમને હિલચાલ ચાલુ કરેલી છે અત્યારે, એટલા માટે કરંટ અફેર્સનો મુદ્દો છે. બરાબર છે. વિપક્ષનું એમ કહેવું છે કે રાજ્યસભાના સભાપતિ જે છે જગદીપ ધનખડજી એ નિષ્પક્ષ નથી એવું વિપક્ષનું કહેવું છે અને એ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા માટે હિલચાલ ચાલુ કરેલી છે. બરાબર. 14 દિવસ પહેલા નોટિસ આપવી પડે. જ્યારે રાજ્યસભાના સભાપતિને તો હટાવી શકાય જો ઉપરાષ્ટ્રપતિને હટાવી શકાય. આ ધ્યાનમાં રાખજો. રાજ્યસભાના સભાપતિને તો જ હટાવી શકાય જો ઉપરાષ્ટ્રપતિને હટાવી શકાય. કેમ કે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ છે એટલા માટે. બરાબર. હવે અહીંયા કરંટ અફેર્સનો મુદ્દો એની સાથે સંકળાયેલો ખૂબ જ અગત્યનો પ્રશ્ન, રાજ્યસભામાં પ્રસ્તાવ લાવ્યા બાદ લોકસભાની સ્વીકૃતિ દ્વારા હટાઈ શકાય. બીજું, લોકસભામાં પ્રસ્તાવ તથા રાજ્યસભાની સહમતિ દ્વારા, બંને ગૃહોની સંયુક્ત સત્રમાં પ્રસ્તાવ દ્વારા અને મહાઅભિયોગની ઔપચારિકતા બાદ. શું જવાબ આવશે મિત્રો? કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ આવવો જોઈએ. તમારા રિવ્યુ જે છે આવકાર્ય છે કોમેન્ટ બોક્સમાં. ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, આ પ્રશ્નો કેવા લાગે છે, ટેસ્ટ સિરીઝ કેવી લાગે છે, ખાસ એના રિવ્યુ આપજો અને જવાબ જે છે તમારા કોમેન્ટ બોક્સમાં આવવા જોઈએ. ખાસ શું જવાબ આવશે મિત્રો? ઉપરાષ્ટ્રપતિને કેવી રીતે હટાવી શકાય? બરાબર. હવે ઉપરાષ્ટ્રપતિ જે છે રાજ્યસભા સાથે સંકળાયેલો છે એટલે કે રાજ્યસભાના હોદ્દાની રૂએ સભાપતિ છે. એટલે શું આવશે? તો રાજ્યસભામાં પ્રસ્તાવ લાવ્યા બાદ, એટલે પ્રસ્તાવ ક્યાં લાવવાનો છે? રાજ્યસભામાં. બરાબર છે. અને લોકસભાની સ્વીકૃતિ જે છે મેળવવી પડે. લોકસભાની સ્વીકૃતિ. રાજ્યસભામાં પ્રસ્તાવ લાવેથી છૂટો ના થાય. ઉપરાષ્ટ્રપતિ છે ભાઈ, ઉચ્ચ હોદ્દો છે, બંધારણીય હોદ્દો છે, રાષ્ટ્રપતિ પછીનું પદ છે બીજા નંબરનું. એટલે રાજ્યસભામાં ખાલી પ્રસ્તાવ લાવવાથી કામ ચાલે નહીં, પરંતુ લોકસભાની સ્વીકૃતિની પણ જરૂર પડતી હોય છે. એટલે આનો જવાબ શું આવશે મિત્રો? રાજ્યસભામાં પ્રસ્તાવ લાવ્યા બાદ લોકસભાની સ્વીકૃતિ દ્વારા એને હટાવી શકાય. ખાસ અગત્યની બાબત, વર્તમાનનો મુદ્દો છે. ક્લિયર? ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ભારતના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કોણ કરે છે? રાષ્ટ્રપ્રમુખ, રાષ્ટ્રપતિની વાત આવી છે અહીંયા. અહીંયા રાષ્ટ્રપતિનું મતદાન મંડળ કયું એની વાત આવેલી છે. રાષ્ટ્રપતિનું મતદાન મંડળ. બરાબર છે. હવે અહીંયા રાષ્ટ્રપતિનું મતદાન મંડળ જે છે એની ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં જોઈ ચૂક્યા છે. અગાઉ એક પ્રશ્ન આવ્યો તેમાં આપણે રાષ્ટ્રપતિના મતદાન મંડળની પણ ચર્ચા કરી હતી. બરાબર છે. ખાસ રાષ્ટ્રપતિનું મતદાન મંડળ જે છે કયું છે એ પ્રશ્ન છે. તમે ઓપ્શન થોડાક લાંબા છે, ધ્યાનમાં રાખજો. આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે. સંસદ અને રાજ્યોની વિધાનસભાઓના માત્ર ચૂંટાયેલા સભ્યોનું બનેલું મતદાન મંડળ, સંસદ અને રાજ્યોની વિધાનસભાઓના બધા જ સભ્યોનું બનેલું મતદાન મંડળ. બધા જ સભ્યો, અહીંયા માત્ર ચૂંટાયેલા છે, અહીંયા બધા જ સભ્યો છે. બરાબર. આ બે ધ્યાનમાં રાખજો. લોકસભા અને રાજ્યસભાના માત્ર ચૂંટાયેલા સભ્યો દ્વારા સીધી ચૂંટણીથી, અહીંયા સીધી ચૂંટણીની વાત કરવામાં આવેલી છે. બરાબર છે. રાજ્યોની વિધાનસભાઓના બનેલા મતદાન મંડળ, માત્ર વિધાનસભાઓની જ વાત કરવામાં આવેલી છે. એટલે આ તો આવે જ નહીં. અહીંયા તો રાષ્ટ્રપતિની વાત છે. બરાબર. લોકસભા અને રાજ્યસભાના માત્ર ચૂંટાયેલા સભ્યો, અહીંયા લોકસભા અને રાજ્યસભાના માત્ર ચૂંટાયેલા સભ્યોની વાત કરવામાં આવી છે. રાજ્ય વિધાનસભાની વાત કરવામાં આવેલી જ નથી. એટલે આ પણ ના આવે, કેમ કે આમાં રાજ્ય વિધાનસભા જે છે એનો પણ ફાળો હોય છે. મતદાન મંડળ છે. બરાબર છે. અહીંયા સંસદ, રાજ્યોની વિધાનસભાઓના બધા જ સભ્યોની વાત કરે, અહીંયા બધા જ સભ્યોની વાત કરવામાં આવેલી છે. એટલે આ પણ નહીં આવે. કેમ? કેમ કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બધા જ સભ્યો ભાગ લેતા નથી. માત્ર જે ચૂંટાયેલા હોય તે જ એનું મતદાન મંડળ રહેશે. એટલે શું આવશે? તો લોકસભા, રાજ્યસભા અને રાજ્યોની વિધાનસભા. બરાબર. એમાં કેન્દ્ર શાસિત પ્રદેશો આવી ગયા. કયા? તો દિલ્હી અને પુડુચેરી. આ બે કેન્દ્ર શાસિત પ્રદેશો એવા છે એને પોતાની વિધાનસભા છે. એટલે એ બંને પ્રદેશો જે છે એ આવશે. એટલે આ મતદાન મંડળ છે, પણ કયું? તો માત્ર ચૂંટાયેલા. માત્ર ચૂંટાયેલા સભ્યો. એમાં પસંદગી પામેલા જે સભ્યો છે એ મત આપતા નથી. બરાબર. જેમ કે લોકસભા જે છે એમાં એંગ્લો ઇન્ડિયન સભ્ય હોય તો એ મત આપશે નહીં. અહીંયા 12 સભ્યો એ રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલા છે તો એ મત આપશે નહીં.
બરાબર. રાજ્યોની વિધાનસભા એમાં જો પસંદગી પામેલો એક એંગ્લો ઇન્ડિયન હોય તો એ મત નહીં આપે, બરાબર છે. એવી રીતે અહીંયા છે તો એ પસંદગી પામેલા જે છે મત આપતા નથી, પણ માત્ર ચૂંટાયેલા સભ્યો જે છે એનું બનેલું મતદાન મંડળ એ રાષ્ટ્રપતિનું મતદાન મંડળ ગણાશે. પરોક્ષ રીતે ચૂંટણી થાય છે, એટલે જવાબ આવશે આપણો એ. બરાબર મિત્રો, પરીક્ષામાં જ્યારે આવા લાંબા લાંબા પ્રશ્નો પૂછાતા હોય, ઓપ્શન લાંબા હોય અથવા તો પ્રશ્ન લાંબો હોય, ત્યારે એ પ્રશ્ન અને ઓપ્શન ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચવું અને સમજવું એ ખૂબ જ જરૂરી હોય છે. પ્રયત્ન આપણો એવો હોવો જોઈએ કે એ પ્રશ્ન અને એ ઓપ્શન લાંબા પ્રશ્નો હોય તો એક જ વારમાં વાંચીને સમજાય તેટલું આપણું કોન્સન્ટ્રેશન હોવું જોઈએ. બરાબર, કેમ કે પરીક્ષાનો ખંડ એક ટેન્શન હોય, બરાબર છે, રઘવાયો જીવ હોય, અને એ વખતે એનો જવાબ શોધવાનો હોય, માઇનોર ડિફરન્ટ હોય. બરાબર, અહીંયા દાખલા તરીકે બધા જ છે ને માત્ર ચૂંટાયેલા છે, આવો માઇનોર ડિફરન્ટ હોય તો ભૂલથી આપણે બી ટીક કરીને આવીએ તો આપણો પ્રશ્નનો જવાબ જે છે ખોટો પડે છે અને અગત્યનો એક માર્ક્સ જે છે જતો હોય છે સરળ પ્રશ્નો. એટલે આવા રોકડિયા માર્ક્સ જે છે જવા જોઈએ નહીં. બરાબર, જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ આપણે. નિમ્નલિખિત કથનો પર વિચાર કરો. મિત્રો, ખૂબ જ આવા એક ડેમો એક તમને પ્રશ્ન અહીંયા તમારી સામે રજૂ છે. આવો લાંબો પ્રશ્ન પૂછાતો હોય છે, અડધા પેજનો પ્રશ્ન હોય. બરાબર, ગભરાઈ જવાની કોઈ જરૂર નથી. બરાબર, પણ વાંચવાનો છે, શાંતિથી સમજવાનો છે. બરાબર, જો શાંતિથી સમજશો તો આ પ્રશ્નનો જવાબ જે છે ફટાફટ આપી શકશો. કથનો પર વિચાર કરો. હવે શું વિચાર કરવાનો છે? તો કયું કયા કથન સાચા છે આ વિચાર કરવાનો છે. અહીંયા વિચાર કરવો હોય પછી અહીંયા જોઈ લેવાનું. શું શોધવાનું છે ભાઈ? તો એ સાચું શોધવાનું છે, ખોટું શોધવાનું નથી, સાચું શોધવાનું છે. હવે અહીંયા શેના બાબતે છે? તો સાર્વજનિક હિતમાં યાચિકા. સાર્વજનિક હિત એટલે અહીંયા PIL, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, PIL જનહિત યાચિકાની વાત છે. જાહેર હિતની અરજી, જાહેર હિતની અરજી. મુદ્દો જ્યારે જાહેર હિતનો હોય, ઘણા બધા લોકો સાથે સમૂહનો સંકળાયેલો હોય, બરાબર, તો એને PIL કહેવાય. બરાબર, અને PIL જે છે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં થઈ શકે. બરાબર, હાઈકોર્ટમાં પણ થઈ શકે. બરાબર, એટલે PIL ની વાત છે. આ PIL જે છે એ બાબતે આ પ્રશ્ન છે. સાર્વજનિક હિતમાં યાચિકા ત્યારે સ્વીકાર કરવામાં આવે જ્યારે તેને પ્રસ્તાવિત કરવામાં આવી હોય. કોના દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવી હોય એની વાત છે. એક વ્યક્તિ દ્વારા જ્યારે તેના હિતને પ્રભાવિત કરતી હોય. અહીંયા તો મુદ્દો જાહેર હિતનો છે એટલે આ તો આવશે જ નહીં, તો આ ખોટું થયું. એક સમૂહ દ્વારા જ્યારે તેના સદસ્યોના હિતને પ્રભાવિત કરતી. હવે અહીંયા એક સમૂહના સદસ્યોની વાત છે, માત્ર એક સમૂહના જ સદસ્યોની વાત છે, એટલે આ પણ એક વ્યક્તિ થયો, સમૂહ એક વ્યક્તિ થયો. બરાબર, કારણ કે એના જ સદસ્યોની વાત છે, બીજા બધાની વાત નથી. બરાબર છે, એટલે અહીંયા બીજું પણ નહીં આવે. એક વ્યક્તિ અથવા સમૂહ દ્વારા જ્યારે સામાન્ય રીતે જનસાધારણ હિતને પ્રભાવિત કરે. જનસાધારણ હિત એમાં બધા જ લોકો આવી ગયા. બરાબર છે, તો આ સાચું આવશે. બરાબર છે, એક વ્યક્તિ દ્વારા એક સમૂહની સહાયતાથી તે સમૂહના હિતોના રક્ષણ માટે, તે સમૂહના હિતોના રક્ષણ માટેની વાત છે, તો આ પણ નહીં આવે. બરાબર છે, શું આવશે? તો એક વ્યક્તિ દ્વારા, સમૂહ દ્વારા જ્યારે સામાન્ય રીતે જનસાધારણ હિતને, જનહિત યાચિકા કોને કહેવાય? તો જનસાધારણ હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી હોય તો એને જનહિત યાચિકા કહેવાય. એમાં ચોક્કસ સમૂહ સંગઠનની જ ખાલી વાત હોય નહીં. બરાબર છે, એટલે જવાબમાં શું આવશે? તો માત્ર 3 સાચું છે. માત્ર 3 સાચું છે, આ એનો જવાબ આવશે. બરાબર છે, આટલો સરળ હોય છે મિત્રો પ્રશ્ન, પરંતુ ઘણી વખતે આપણે એ પ્રશ્નનો દેખાવ જોઈને ગભરાઈ જઈએ છીએ, જાણે વાઘ આવ્યો સામે. બરાબર, એટલે એવું માનવાની જરૂર હોતી નથી. પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, જાહેર હિતની અરજી સૌપ્રથમ 1979 માં બિહાર સરકાર વિરુદ્ધ એ સૌપ્રથમ આ જનહિત યાચિકા કરવામાં આવી હતી. ત્યારથી આ છે PN ભગવતી, બરાબર, અને VR કૃષ્ણ, આ બંને નિવૃત્ત જજ, એમના નામ જે છે આ જનહિત યાચિકા સાથે એ સંકળાયેલા છે. બરાબર છે, PN ભગવતી એમની દેન છે આ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. જો મુદ્દો જાહેર હિતનો હોય તો ડાયરેક્ટ વ્યક્તિ જે છે એ ઉપલી કોર્ટમાં જઈ શકે છે, પણ મુદ્દો જાહેર હિતનો હોવો જોઈએ. બરાબર, એટલે ખાસ ધ્યાનમાં રાખજો, ખૂબ જ અગત્યની બાબત આ PIL બાબતે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતની સંસદમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે? સંસદમાં કોનો સમાવેશ થાય છે? સંસદના મિત્રો 3 અંગો છે, આપણે અગાઉના
ટેસ્ટમાં આ પ્રશ્ન આવી ચૂક્યો હતો, આવો પ્રશ્ન આવી ચૂક્યો હતો, એ જોયો તો આપણે. સંસદ જે છે એમાં કોનો સમાવેશ થાય છે? સંસદના 3 અંગોની વાત કરી હતી. એક રાજ્યસભા, બીજું લોકસભા અને ત્રીજું છે રાષ્ટ્રપતિ. બરાબર છે. એટલે સંસદમાં કોનો કોનો સમાવેશ થાય છે? બરાબર છે. એકદમ સરળ પ્રશ્ન છે. લોકસભા અને રાજ્યસભા અને રાષ્ટ્રપ્રમુખ, આ સંસદના 3 અંગો સંસદના છે. ઓકે, જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયા બંધારણીય સુધારામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે કેન્દ્ર અને કોઈ રાજ્યમાં મંત્રી પરિષદનો આકાર ક્રમ, અહીંયા મંત્રી પરિષદના આકારની વાત છે, મંત્રી પરિષદના સભ્ય સંખ્યાની વાત છે, કેટલું રાખી શકાય એની વાત છે. પરિષદનો આકાર ક્રમશઃ લોકસભાના સભ્યોની કુલ સંખ્યાના અને રાજ્યસભાના વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાના 15% થી વધુ રહેશે નહીં. આવી એક જોગવાઈ કરવામાં આવેલી છે બંધારણીય સુધારા દ્વારા. બરાબર છે. 15% થી વધુ રહેશે નહીં. કેન્દ્રીય મંત્રીમંડળ જે છે એનો આકાર લોકસભાની કુલ સંખ્યાના 15% થી વધુ રાખી શકાય નહીં. અને રાજ્યનું જે મંત્રીમંડળ હોય એનો આકાર રાજ્યની વિધાનસભાની કુલ સંખ્યાના 15% થી વધારે રાખી શકાય નહીં. આવો સુધારો કરવામાં આવ્યો. પણ કયો સુધારો? તો 91મો બંધારણીય સુધારો, 93મો સુધારો, 95મો કે 97મો બંધારણીય સુધારો? કયા સુધારા દ્વારા આ જોગવાઈ જે છે એ અમલમાં મૂકવામાં આવેલી છે? ખાસ ધ્યાનમાં રાખજો. કયા સુધારા દ્વારા? શું આવશે મિત્રો આમાં? ખાસ અગત્યની બાબત. પ્રશ્ન પૂછાયેલો છે. બરાબર છે. પ્રશ્ન પૂછાયેલો છે. તમારા જવાબ કોમેન્ટ બોક્સમાં આવવા જોઈએ. પ્રશ્ન પૂછાયેલો છે, ખાસ ધ્યાનમાં રાખજો. શું જવાબ આવશે આનો? બરાબર, શું જવાબ આવશે મિત્રો? આનો જવાબ જે છે એ આવશે 91મો બંધારણીય સુધારો. 91મો બંધારણીય સુધારો 2004. 91મો બંધારણીય સુધારો 2004 દ્વારા જોગવાઈ કરવામાં આવેલી હતી કે 15% થી વધારે મંત્રીમંડળ રાખી શકાય નહીં. શેના 15%? તો રાજ્યનું હોય તો રાજ્યની, જે તે રાજ્યની વિધાનસભાના કુલ સભ્યોના 15%, અને કેન્દ્રીય મંત્રીમંડળ હોય તો લોકસભાની કુલ સભ્ય સંખ્યાના 15% થી વધુ રાખી શકાય નહીં. એની જોગવાઈ 91મો બંધારણીય સુધારા 2004 દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે. ક્લિયર? ઓકે, જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. અનુચ્છેદ 281 ની વાત છે એટલે નાણાં પંચ આવ્યું. નાણાં પંચ દ્વારા કરવામાં આવેલ દરેક ભલામણો તેમજ કાર્યવાહી રાષ્ટ્રપતિ, પછી ખાલી જગ્યા, તો રાષ્ટ્રપતિ શું કરશે આને? અનુચ્છેદ 281 મુજબ. નાણાં પંચ જે છે અનુચ્છેદ 280 મુજબ આવશે. અનુચ્છેદ 281 માં જોગવાઈ કરવામાં આવેલી છે કે ભલામણો જે છે, જે ભલામણો કરી હોય તેમજ કાર્યવાહી જે છે એ કરી હોય તો એ રાષ્ટ્રપતિ એને શું કરશે? વડાપ્રધાનને સોંપશે. રાષ્ટ્રપતિ પોતાની પાસે રાખશે. સંસદના બંને ગૃહમાં રજૂ કરાવશે કે માત્ર લોકસભામાં રજૂ કરાવશે? શું કરશે રાષ્ટ્રપતિ? આને શું કરશે? બરાબર છે મિત્રો. આનો જવાબ આવશે સંસદ જે છે એમાં રજૂ કરાવશે. બંને ગૃહોમાં વારાફરતી રજૂ કરાવતા હોય છે રાષ્ટ્રપતિ. નાણાં પંચ જે છે એ નાણાકીય ભલામણ કરવા વાળી સંસ્થા છે, બંધારણીય સંસ્થા છે. નાણાં પંચનું કામ શું? તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાંની વહેંચણી કરવાનું કામ એ નાણાં પંચ કરે છે. નાણાંની વહેંચણી કરે છે. બરાબર. પણ આ સંસ્થા જે છે એ સલાહકારી સંસ્થા છે. બરાબર, આ ધ્યાનમાં રાખજો ખાસ. 14મો પ્રશ્ન. નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. અભ્યાસ કરીને યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. હવે શું છે આમાં? તો રાષ્ટ્રપતિ વડાપ્રધાન પાસેથી વહીવટી સંબંધી વિગતો એ મંગાવી શકે છે. ભાઈ આ સાચું છે? તો હા સાચું છે. રાષ્ટ્રપતિ વિગતો મંગાવી શકે. બરાબર છે. વહીવટી સંબંધી રાષ્ટ્રપતિ છે તે વિસ્તારને અનુસૂચિત વિસ્તારમાં સમાવેશ કરી શકે, તો આ પણ સાચું છે. અનુસૂચિત વિસ્તાર રિઝર્વ એરિયા જાહેર કરી શકે. પશુ પક્ષીઓ માટે, પ્રાણીઓ માટે અભયારણ્ય અથવા તો નેશનલ પાર્ક જે છે જાહેર કરી શકે. બરાબર છે. એટલે આ બંને વિધાન જે છે સાચા છે. બરાબર, એટલે 1 અને 2 બંને વિધાન સાચા રહેશે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના મતદાન મંડળમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? અહીંયા ફરીથી આ પ્રશ્ન, આવો જ પ્રશ્ન આગળ જે હમણાં જોયો એવો પ્રશ્ન જે છે ફરીથી આવેલો છે મિત્રો. કોમેન્ટ બોક્સમાં તમારા જવાબ જે છે આવવા જોઈએ. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશો, નીચે તમારા જવાબ જે છે એ આવવા જોઈએ કોમેન્ટ બોક્સમાં. ખાસ ધ્યાનમાં રાખજો, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન મંડળ જે છે એમાં કોનો સમાવેશ નથી થતો? હમણાં જોયું રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો તેનો થાય, તો હા થાય. રાજ્યોની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો એનો થાય, તો કે હા થાય. વિધાન પરિષદની વાત છે. હવે જે રાજ્યમાં દ્વિગૃહી ધારાસભા હોય, એક વિધાનસભા અને વિધાન પરિષદ, બરાબર, બધા રાજ્યોમાં નથી. બરાબર, કેમ કે વિધાન પરિષદ દ્વિગૃહી ધારાસભા રાખવી એ મરજિયાત છે, ફરજિયાત નથી. બરાબર, એટલે વિધાન પરિષદના સભ્યો
તો વિધાન પરિષદનો થાય સમાવેશ? તો ના, ન થાય. લોકસભાના ચૂંટાયેલા સભ્યોનો થાય? તો હા થાય. તો જવાબ શું આવશે અહીંયા? સી, વિધાન પરિષદના સભ્યો રાષ્ટ્રપતિનું મતદાન મંડળ નથી, એટલે મત આપતા નથી. ખાસ અગત્યની વાત, જે રાજ્યમાં વિધાન પરિષદ હોય એ વિધાન પરિષદ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપતું નથી. ક્લિયર? ઓકે, જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના રાષ્ટ્રપતિને ખરડા અંગે કઈ સત્તા છે? ખરડા અંગે કઈ સત્તા છે રાષ્ટ્રપતિ? હવે રાષ્ટ્રપતિ જે છે એ ખરડાને નામંજૂર કરવાની સત્તા છે, ખરડાને બદલવાની સત્તા છે. સી ઓપ્શનમાં છે ખરડાને પુનઃ વિચારણા માટે સંસદમાં મોકલવાની સત્તા છે, કે ડી ઓપ્શન છે ખરડા અંગે લોકસભાને બરખાસ્ત કરવાની સત્તા છે. મિત્રો શું જવાબ આવશે? ખરડા અંગે કઈ સત્તા છે? બરાબર, ખરડાને નામંજૂર કરવાની સત્તા છે? ના. ખરડાને બદલવાની સત્તા છે? રાષ્ટ્રપતિ જાતે ખરડો ન બદલી શકે. ખરડાને પુનઃ વિચારણા માટે સંસદમાં મોકલવાની સત્તા છે? તો કે હા છે, પુનઃ વિચારણા માટે મોકલી શકે સામાન્ય ખરડો. બરાબર છે. ખરડા અંગે લોકસભાને બરખાસ્ત કરવાની સત્તા? ના, આખી લોકસભા બરખાસ્ત ના કરી શકે. બરાબર, પણ ખરડો જે છે એ રાષ્ટ્રપતિ પુનઃ વિચારણા માટે મોકલી શકે. મિત્રો રાષ્ટ્રપતિ જે છે એને વીટો પાવર આપવામાં આવ્યો છે. છેલ્લી સત્તા વીટો પાવર, આંશિક વીટો આપવામાં આવેલો છે. બરાબર છે. રાષ્ટ્રપતિ જે છે એને વીટો આપવામાં આવ્યો છે, એમાં એક નિલંબનકારી વીટો છે. નિલંબનકારી વીટો, બરાબર છે. એ નિલંબનકારી વીટો જે છે એ નિલંબનકારી વીટો એ પ્રમાણે રાષ્ટ્રપતિ ખરડાને પુનઃ વિચારણા માટે મોકલી શકે. સામાન્ય ખરડાને, બરાબર છે, એ પુનઃ વિચારણા માટે મોકલી શકે. બરાબર છે. પરંતુ લોકસભા, સંસદ જો એના એ જ સ્વરૂપમાં રાષ્ટ્રપતિને પાછો મોકલે તો રાષ્ટ્રપતિ બીજી વખત પુનઃ વિચારણા માટે મોકલી શકે નહીં. રાષ્ટ્રપતિને સહી કરવી રહી. ઓકે, એટલે રાષ્ટ્રપતિને ખરડા બાબતે આ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બંધારણીય જોગવાઈ અને અનુચ્છેદ બાબતે જોડકું જોડવું. અહીંયા જોડકા જે છે પરીક્ષામાં ઘણી વખતે પૂછાતા હોય છે. જોડકાનો પ્રશ્ન છે, ખૂબ જ અગત્યનો. રાષ્ટ્રપતિનો જ પ્રશ્ન છે. રાષ્ટ્રપતિની કેટલીક અગત્યના અનુચ્છેદ આપવામાં આવેલા છે. રાષ્ટ્રપતિની ચૂંટણી, રાષ્ટ્રપતિની ચૂંટણી પદ્ધતિની જોગવાઈ, રાષ્ટ્રપતિ પદની જોગવાઈ. આ બાજુ અનુચ્છેદ છે 55, 52 અને 54. જોડકા જોડવાના છે. નીચે 4 ઓપ્શન જે છે આપેલા છે. શું આવશે? બરાબર, આમાં શું આવશે મિત્રો? બરાબર, રાષ્ટ્રપતિની ચૂંટણી. રાષ્ટ્રપતિની ચૂંટણી જે છે એમાં શું આવશે? રાષ્ટ્રપતિની ચૂંટણી અને ચૂંટણી પદ્ધતિ બે અલગ અલગ છે. નીચે કોમેન્ટ બોક્સમાં મિત્રો તમારા જવાબ જે છે એ આવવા જોઈએ. અહીંયા રાષ્ટ્રપતિના પદની જોગવાઈ તો શું આવશે? અનુચ્છેદ 52. અનુચ્છેદ 52 મુજબ રાષ્ટ્રપતિનું પદ છે, એટલે એ તો આવી જ ગયું. એટલે એક તો થઈ ગયો. રહ્યા કેટલા? 2 રહ્યા. બરાબર છે. હવે અહીંયા ધ્યાનમાં એ રાખવાનું છે મિત્રો કે ત્રીજામાં બી આવે છે. તો આવા કયા ઓપ્શનમાં ત્રીજામાં બી આપેલો છે? તો એક આમાં આપેલો છે અને એક આમાં આપેલો છે. બરાબર, એટલે આપણે આ બે ધ્યાનમાં રાખવાના છે. આ બે છોડી દેવાના છે. બરાબર છે, આ ધ્યાનમાં રાખજો ખાસ. આ એક શોર્ટ ટ્રીક છે પ્રશ્નના ઓપ્શન ઓછા કરવાની. બરાબર છે. હવે આપણે વિચારવાનું છે કયું? તો પેલા બે વિચારવાના છે. બરાબર છે. રાષ્ટ્રપતિની ચૂંટણી. હવે રાષ્ટ્રપતિની ચૂંટણી જે છે એ શું આવશે? તો રાષ્ટ્રપતિની ચૂંટણી જે છે અહીંયા સી આવે છે. બરાબર છે. તો પહેલામાં શું આવશે? તો પહેલામાં સી. બરાબર છે, એ આવતું નથી એટલે આ જતો રહ્યો. શું આવ્યું? ડી. બરાબર, એટલે ડી આવી ગયું. બરાબર, એટલે અહીંયા આ જે છે ઓટોમેટિક છેલ્લે મળી ગયું. બરાબર છે, એટલે અહીંયા શું આવશે? તો અહીંયા એ આવશે. બરાબર, રાષ્ટ્રપતિની ચૂંટણી જે છે એ 54 માં આવશે. રાષ્ટ્રપતિની ચૂંટણીની જોગવાઈ જે છે એ 55 માં આવશે. ચૂંટણી અને ચૂંટણી પદ્ધતિની જોગવાઈ. બરાબર, ચૂંટણી પદ્ધતિ પરોક્ષ રીતે અનુપાતિક પ્રતિનિધિત્વ અને એકલ સંક્રમણીય સિદ્ધાંત. બરાબર, બે પદ્ધતિ, અનુપાતિક પ્રતિનિધિત્વ અને એકલ સંક્રમણીય સિદ્ધાંત મતના મૂલ્ય સાથે સંકળાયેલું છે. અનુપાતિક પ્રતિનિધિત્વ, બરાબર છે, અને એકલ સંક્રમણીય સિદ્ધાંત એ મતના ટ્રાન્સફર સાથે સંકળાયેલું છે. બરાબર છે, આ બે. એટલે ચૂંટણીની પદ્ધતિ જે છે એ 55 મુજબ અને આ આવશે પદની જોગવાઈ એ 52 મુજબ. એટલે આપણો જવાબ આવશે ડી. એ આપણો જવાબ આવશે. દરેકને કોન્સેપ્ટ જે છે મિત્રો ક્લિયર થતો હશે. પ્રશ્નોનો ખાસ ધ્યાનમાં રાખજો. અગત્યના પ્રશ્નો છે અને પરીક્ષામાં પૂછાઈ ગયેલા અને પૂછાવાની શક્યતાવાળા પ્રશ્નો છે. આ ધ્યાનમાં રાખજો. 30 માર્ચનું બંધારણ કોન્સ્ટેબલમાં
18મો પ્રશ્ન જોઈએ. લોકસભા જો પ્રધાનમંડળની સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરે તો તેની શી અસર પડે? લોકસભા જો અવિશ્વાસની પ્રસ્તાવ પસાર કરે પ્રધાનમંડળની સામે, બરાબર છે, તો પ્રધાનમંડળ જે છે એમાં ઉપર શી અસર પડે? બરાબર. અહીંયા સમગ્રતાનો સિદ્ધાંત લાગે છે મિત્રો. અહીંયા લોકસભામાં અવિશ્વાસની પ્રસ્તાવની વાત છે, બરાબર છે. દેશમાં કટોકટી જાહેર થાય, સમગ્ર પ્રધાનમંડળને રાજીનામું આપી દેવું પડે, લોકસભા બરખાસ્ત થાય કે માત્ર વડાપ્રધાન બદલાય, બરાબર. અહીંયા સંયુક્ત સિદ્ધાંત લાગે છે. એટલે સૌથી પહેલા તો અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થાય તો એક સમય માટે સમગ્ર મંત્રીમંડળ જે છે એ બરખાસ્ત થાય. મંત્રીમંડળની વાત છે, ભલે એ મંત્રી રાજ્યસભાનો હોય, એ મંત્રી પદેથી હટી જાય, એટલે મંત્રીમંડળ જે છે એને બરખાસ્ત થઈ જાય, બરાબર. તો આનો જવાબ શું આવશે? તો સમગ્ર પ્રધાનમંડળને રાજીનામું આપવું પડે. જો અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થાય તો સરકારનું જે મંત્રાલય જે છે એને રાજીનામું આપી દેવું પડે. મંત્રાલય બરખાસ્ત થાય, મંત્રી પદેથી રાજીનામું આપી દેવું પડે. સભ્ય પદે રહેશે, પછી નવું મંત્રાલય રજૂ થાય ને નવા વડાપ્રધાન આવે એ વખતે નવું મંત્રાલય જે છે ગઠિત થાય, પરંતુ પેલા મંત્રાલયે રાજીનામું આપી દેવું પડે. ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર છે. સમગ્ર પ્રધાનમંડળને રાજીનામું આપી દેવું પડે છે વડાપ્રધાન સાથે, બરાબર. 19 ગ્રામ પંચાયતને લગતો આ મુદ્દો. ગ્રામ વિકાસમાં બિન સામાજિક સંસ્થાઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. ગ્રામ પંચાયતની જુદી જુદી સમિતિઓ રચવામાં આવી હતી સ્થાનિક સ્વરાજ અંગેની. એને બંધારણીય માન્યતા મળી એ પહેલા પણ સમિતિ રચાઈ, બંધારણીય માન્યતા મળ્યા પછી પણ કેટલીક સમિતિઓ છે, એને લગતો આ પ્રશ્ન છે. કઈ સમિતિએ એવું કહ્યું કે ગ્રામ પંચાયતમાં બિન સામાજિક સંસ્થાઓની ભૂમિકા એ ખૂબ જ મહત્વપૂર્ણ છે? આ વિધાન કઈ સમિતિએ કહેલું છે? પી.કે. થુંગન સમિતિએ કહ્યું છે, જી.વી.કે. રાવ સમિતિએ કહ્યું, અશોક મહેતા સમિતિએ કહેલું છે કે બળવંતરાય મહેતા સમિતિએ કહેલું છે? કઈ સમિતિએ કહેલું છે? સ્થાનિક સ્વરાજનો પ્રશ્ન છે મિત્રો, ખૂબ જ અગત્યનો પ્રશ્ન આવો પૂછાયેલો છે અગાઉની પરીક્ષામાં, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. કોમેન્ટ બોક્સમાં તમારા જવાબ જે છે આપતા રહેજો. વાંચવામાં ક્યાંક ને ક્યાંક આ સમિતિ જે છે આવેલી હશે, બરાબર. ઘણી વખતે આપણે વાંચ્યું હોય પરંતુ એના પ્રશ્નોની પ્રેક્ટિસ કરીને પરીક્ષામાં ન ગયા હોય તો એ વખતે વાંચેલું યાદ આવતું નથી. એટલા માટે જ પ્રશ્નો જે છે એની પ્રેક્ટિસ એ ખૂબ જ મહત્વની થાય છે મિત્રો. શું જવાબ આવશે મિત્રો? અહીંયા અશોક મહેતા સમિતિ હતી. અશોક મહેતા સમિતિ 1977માં અશોક મહેતા સમિતિ નું ગઠન કરવામાં આવ્યું, બરાબર. એને આ સમિતિ જે છે એને એમ કહ્યું હતું કે ગ્રામ વિકાસમાં બિન સામાજિક સંસ્થાઓની ભૂમિકા જે છે મહત્વની છે. આવું આ વિધાન અશોક મહેતા સમિતિએ વાત કરી. આ અશોક મહેતા સમિતિ મોરારજી દેસાઈની સરકાર હતી, વડાપ્રધાન હતા. પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન, પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈ. એમના સમયમાં અશોક મહેતા સમિતિ જે છે ગઠિત કરવામાં આવી હતી અને એમને રિપોર્ટ આપ્યો તો 1977. ધ્યાનમાં રાખજો. અશોક મહેતા સમિતિએ જ દ્વિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી હતી. 32 જેટલી ભલામણો કરી હતી એમને. અને અશોક મહેતા સમિતિ જે છે એમને ત્રિસ્તરીય પંચાયતી રાજના બદલે દ્વિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી હતી. આ ખાસ ધ્યાનમાં રાખજો. અશોક મહેતા સમિતિ દ્વિસ્તર એટલે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત. બળવંતરાય મહેતા સમિતિ 58 ની વાત છે, 1958 ની વાત છે, બરાબર. એમને ત્રિસ્તરીય પંચાયતી રાજ એમની ભલામણથી અમલમાં મુકાયેલું છે. જી.વી.કે. રાવ સમિતિ છે. આ જી.વી.કે. રાવ સમિતિ જે છે 1985માં ગઠિત થઈ હતી. અને આ થુંગન સમિતિ છે, બરાબર છે. પી.કે. થુંગન સમિતિ 1987માં પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવા માટે આ થુંગન સમિતિ જે છે એ રચવામાં આવી હતી, બરાબર છે. પણ આ વાક્ય જે આ સુધી સંબંધિત છે એ જવાબ આવશે અશોક મહેતા સમિતિ. ક્લિયર? આ પંચાયતી રાજ મહત્વનો મુદ્દો. 20મો પ્રશ્ન, પ્રથમ લોકસભાની રચના એ ક્યારે થઈ? મિત્રો અગાઉના ટેસ્ટમાં આપણે રાજ્યસભાની વાત કરી હતી. પ્રથમ રાજ્યસભાની રચના ગઠન ક્યારે થયું હતું? અહીંયા લોકસભાની વાત આવી છે, બરાબર. પ્રથમ લોકસભાની રચના ક્યારે થઈ? વચગાળાની સરકાર હતી જ્યારે દેશ આઝાદ થયો. જવાહરલાલ નહેરુ એ વડાપ્રધાન હતા અને પછી 1951-52માં ભારતની પ્રથમ લોકસભાની ચૂંટણી કરવામાં આવી હતી, સ્વતંત્ર ભારતની, બરાબર. અને પછી લોકસભાનું ગઠન થયેલું હતું.
બરાબર છે. એટલે અહીંયા 1952 જે છે એ તો આવશે જ, 1952. એટલે આ એક ઓપ્શન કાઢી નાખવાનો, બરાબર છે, ધ્યાનમાં રાખજો. બરાબર. હવે તમારા ધ્યાનમાં એટલું હોવું જોઈએ કે ડિસેમ્બર 1951માં ચૂંટણી ચાલુ થઈ હતી, તે 52 સુધી 6 મહિના સુધી લગભગ ચૂંટણી ચાલી હતી. બરાબર છે. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ મે જે છે ત્યાં સુધી ખેંચાઈ નથી, પણ ચૂંટણીનું પરિણામ આવ્યા પછી તરત જ એ ગઠન થયેલું હતું. હવે આગળ રાજ્યસભાની વાત કરી હતી આપણે, રાજ્યસભાની, બરાબર. તો રાજ્યસભામાં આપણે 13 મે ની વાત કરી હતી, 13 મે 1952 ની વાત કરી હતી, બરાબર. એટલે આ ઓપ્શન જે છે નીકળી ગયો, બરાબર. રહ્યા આ બે, તો આમાં શું આવશે? તો આમાં 17મી એપ્રિલ 1952 ના રોજ પ્રથમ લોકસભાનું ગઠન થયું હતું, પ્રથમ લોકસભાનું ગઠન, બરાબર છે. રાજ્યસભા આવે તો 13 મે 1952, લોકસભા આવે તો 17 એપ્રિલ 1952. ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત. મિત્રો, આ 20 પ્રશ્નો એ ચોથા નંબરની ટેસ્ટ સિરીઝના જોયા. આપણે અગાઉ 3 ટેસ્ટ સિરીઝ જોઈ ચૂક્યા છીએ અને ખૂબ જ અગત્યના પ્રશ્નોની ચર્ચા એ કરી છે. એ પ્રશ્નોને આપણે ચર્ચાસ્પદ પણ બનાવ્યા છે અને બીજી પણ વધારાની માહિતીની આપણે ચર્ચા કરીએ છીએ. મિત્રો, ખાખી જેમ દિવસો જાય છે તેમ નજીક આવતી જાય છે, એટલે નિરાશ થયા વગર એ દોડવાનું છે અને લેખિત પરીક્ષાની તૈયારી પણ કરવાની છે. હવે ટૂંક સમયમાં ફિઝિકલ ટેસ્ટ જે છે યોજાશે અને તરત જ પાછું લેખિત પરીક્ષાની પણ તૈયારી થશે. એટલે 200 માર્ક્સનું પેપર અર્જુનની આંખની જેમ, અર્જુનને જેમ પક્ષીની આંખ દેખાતી હતી તેવી રીતે આજે હમણાં અત્યારે આપણને માત્ર ને માત્ર વર્દી દેખાવી જોઈએ, ખાખી દેખાવી જોઈએ, સરકારી નોકરી દેખાવી જોઈએ, કેમ કે પરીક્ષાની તૈયારી તમે છેલ્લા ઘણા વર્ષોથી તમારું સ્વપ્ન જે છે એ જુઓ છો અને એ સ્વપ્ન સાકારિત કરવાનો સમય, એ તમે જે વાંચ્યું છે એનો નિચોડ આપવાનો સમય હવે આવી ગયો છે. એટલે ખાસ ઝુકેગા નહીં, ડરેગા નહીં, થમેગા નહીં, બરાબર. અને ખાખીની તૈયારી એના ઉપર કોન્સન્ટ્રેશન હોવું જોઈએ. નેક્સ્ટ ટેસ્ટમાં આપણે મળીશું. ત્યાં સુધી જોડાયેલા રહો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરજો અને શેર કરજો. નેક્સ્ટ ટેસ્ટમાં મળીશું. જય હિન્દ, જય ભારત.